દાહોદ નગરપાલિકાના નેતાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પક્ષના નેતા જે દારૂ પીતા હોય તેવો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં દીપેશ લાલપુરવાળા દારૂ પીતા જોવા મળ્યા। ગાંધીના ગુજરાતમાં ભાજપ નેતા દારૂ પાર્ટી કરી રહ્યા છે, જેનો વિડીયો વાયરલ થયો। દારૂની મહેફિલ માણતા હોય તેવો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા સબ્બીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જણાવશો કે આ વિડીયો ક્યાંનો છે અને ગાંધીના ગુજરાતમાં આખરે કઈ રીતે દારૂ પહોંચી જાય તે ભાજપ નેતા જવાબ આપી શકે। ચોક્કસથી વિકાસ વાત કરીએ તો જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી લગાવવામાં આવી રહી છે, દારૂબંધીનો જે કાયદો છે, પરંતુ કહી શકાય કે માત્ર કાયદો જે ખાલી કાયદો જ રહી ગયો છે, પરંતુ તેનું પાલન કોઈ નથી કરી રહ્યું છે। એક તરફ જે ભાજપ પાર્ટી એવું કહે છે કે શિસ્તબદ્ધ પાર્ટી છે અને નિયમોને કરીને ચાલી રહી છે, પરંતુ અત્યારે આજે દાહોદના એક નેતા જે નગરપાલિકાના પક્ષના નેતા છે દીપેશ લાલપુરવાળા, તેમનો દારૂની મહેફિલ માણતો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, કહી શકાય કે તેને લઈને અત્યારે શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે એક તરફ જે ભાજપના નેતાઓ જે દારૂની મહેફિલો માણી રહ્યા છે, તો બીજી તરફ એને દારૂબંધી કઈ રીતે લાવી શકે ભાજપ પાર્ટી, એટલે કઈ ભાજપના જે આ નેતાઓનું કહેવું છે। હાલ જે વાત કરીએ તો દીપેશ લાલપુરવાળા એવું બ્લેમ કરી રહ્યા છે કે આ વિડીયો જૂનો છે, પરંતુ હાલ ચોક્કસ થઈ શકાતું નથી આ વિડીયો કેટલા સમય પહેલાનો છે અને ક્યાંનો છે। પરંતુ જે લોક ચર્ચા એવું જાણવા મળ્યું છે કે વિડીયો દાહોદમાં કોઈ જગ્યાએ લોકો મિત્રો સાથે પાર્ટી કરતા હતા ત્યારનો વિડીયો વાયરલ થયો છે, પરંતુ ચોક્કસ આ મામલે ભાજપના નેતા અત્યારે બોલવા તૈયાર। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો જોઈ રહ્યો છો વિડીયોમાં કે જે ભાજપ નેતા છે દારૂના જે ગ્લાસ લઈને શાંતિથી મહેફિલ માણી રહ્યા છે। સવાલ એ છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે, છતાં પણ અહીંયા દારૂ કઈ રીતે પહોંચ્યો અને આ વિડીયો જોયા બાદ શું દાહોદ પોલીસ કોઈ કાર્યવાહી કરશે ખરા? કારણ કે તેમણે આ દારૂ પીધો છે અને દારૂ અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો, કોણે તેમને દારૂ સપ્લાય કર્યો, શું આ જે નેતા છે તેની પૂછપરછ કરાશે ખરા? તે એક મોટો સવાલ છે। એક બાજુ દારૂબંધીની વાતો થાય છે અને જે ભાજપ નેતા છે, સત્તા પક્ષના જે નેતા છે, તે જ અહીંયા દારૂની મહેફિલ માંડી રહ્યા છે। જો કે દીપેશ લાલપુરવાળા એવું કહી રહ્યા છે કે આ વિડીયો જૂનો છે। વિડીયો જૂનો હોય તો શું થઈ ગયું, તો શું તમારો જે ગુનો છે તે શું તે ભૂસાઈ જવાનો છે, તે સવાલ છે। આ વિડીયોમાં બ્લર કરવામાં આવ્યું છે, દારૂની બોટલ તેમની બાજુમાં પડેલી છે અને હાલ વાયરલ વિડીયોની જો કે ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું, પરંતુ આ અંગે તપાસ થવી જરૂરી છે।